ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે દોસ્તી મિત્રતાની વાત કરવાની છે. જીવનની અંદર મિત્રોનું શું મહત્વ હોય છે. ઘણી વખતે મિત્રો જે જીવનમાં મદદરૂપ થાય છે એ બીજું કોઈ મદદરૂપ થતું નથી. એક ઉદાહરણ, એક ઘટનાના આધારે આપણે મિત્રતા દોસ્તી વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. દવાની એક્સપાયરી ડેટ હોય પણ મિત્રોની એક્સપાયરી ડેટ હોતી નથી. તો આપણે મૈત્રી દોસ્તી વિશે થોડો અભ્યાસ કરીએ. જેની સાથે બાળપણમાં ખૂબ ધીંગા મસ્તી કરી હોય, કોલેજની ફકીરી જિંદગીના ઘૂંટના ભર્યા હોય, જેની સાથે જલસા કર્યા હોય, જેને જખમ પંપાર્યા હોય, જેને એના સટની બાયથી આંસુ લૂસ્યા હોય, એ દોસ્ત સિવાય બીજું કોણ હોય મિત્રો? આને જ દોસ્તી કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે જેમણે સગપણથી સાંકળી લેવાનું ભગવાન ભૂલી ગયો હોય, જેને સગપણથી સાંકળી લેવાનું ભગવાન ભૂલી ગયો હોય, એવી વ્યક્તિઓને આપણા મિત્ર બનાવીને ભગવાન ભૂલની ક્ષમા માગી લે છે. ભગવાન ભૂલની ક્ષમા માગી લે છે. દરેક જણને દોસ્ત મિત્ર હોવો જ જોઈએ. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ અથવા માણસ એને મિત્ર હોવો જ જોઈએ. દોસ્ત વગરનો માણસ એટલે ધજા વગરનું મંદિર. મિત્રો યાદ રાખજો, દોસ્ત વગરનો, મિત્ર વગરનો માણસ એટલે ધજા વગરનું મંદિર. જેમ મંદિરની શોભા એ ધજા હોય છે, એમ વ્યક્તિઓની શોભા એના મિત્રો હોય છે. દોસ્ત વગરનો માનવી એટલે ધજા વગરનું મંદિર. કારણ કે મંદિરને ધજા હોય જ એમ દોસ્ત હોવો જરૂરી છે. તમે દુઃખને એકલા સહન કરી શકશો, પરંતુ આનંદને બમણો કરવા માટે તો દોસ્તની જ જરૂર પડે. આનંદને બમણો કરવો હોય તો દોસ્તની જરૂર પડે. કોઈ પણ પૂર્વ શરત વગર સાથ નિભાવવાનું નક્કી કરે તે દોસ્ત મિત્ર. આથી તમારે દોસ્ત મિત્ર બનાવવો જોઈએ એવું મારું માનવું છે. મિત્ર દોસ્ત ઘણા પ્રકારના હોય છે. મિત્રો દોસ્ત ઘણા પ્રકારના હોય છે. તો એ મિત્રોના પ્રકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, સારા મિત્રો, સ્વાર્થી મિત્ર, તાલી મિત્ર, થાલી મિત્ર અને હમણાં પ્યાલી મિત્રો થવા લાગ્યા છે. મિત્રો તો ઘણા મળશે, પરંતુ તમારા દુઃખમાં સાથ આપે, મિત્રને ખોટું કરતા અટકાવે, સાચી સલાહ આપે, સંબંધને જોડવામાં મદદ કરે, એ જ સાચો મિત્ર કહેવાય. મિત્રતા એ પારદર્શક સંબંધ છે. મિત્રતા એ શું છે? તો મિત્રતા એ પારદર્શક સંબંધ છે. મિત્રના દુઃખે દુઃખી અને મિત્રના સુખે સુખી થાય, તે જ સાચી દોસ્તી છે. અને આવો દોસ્ત નસીબવંતને જ મળતો હોય છે. તમે પણ કોઈના સાચા દોસ્ત બનજો અને કોઈને સાચો દોસ્ત જરૂર બનાવજો. સાચી દોસ્તીને એક પ્રસંગથી સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ઉદાહરણના આધારે મિત્રતા એ શું છે, સાચી મિત્રતા. મિત્રો યાદ રાખો, સાચી દોસ્તી ને એક આપણે પ્રસંગથી સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રતા દોસ્તી યાદ રાખો, મિત્ર વગરનો માણસ એટલે ધજા વગરનું મંદિર. તો સાચી દોસ્તીનો એક પ્રસંગ, એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ. સ્કૂલમાં ભણતી પૂર્વી બધા સાથે જમવા તો બેઠી, પણ કંઈ ખાધું નહીં. પપ્પાની સમજાવટ પછી પૂર્વી જમવા માટે તૈયાર થઈ, પણ શરત મૂકી કે પપ્પા જમીશ, પણ હું માગું તે તમારે આપવું પડશે. પપ્પાએ કહ્યું કે તું જે માગે તે ચોક્કસ મળશે, તું જમી લે. પૂર્વીએ જમીને પપ્પાને કહ્યું કે મેં જમી લીધું છે, માટે તમે તમારું વચન પૂરું કરો. જરૂર, બોલ બેટા, તારે શું જોઈએ છે? પપ્પા, સલૂનમાં જઈ મારા બધા વાળ કપાવીને ટકો કરાવો છે. શું? પપ્પા, સલૂનમાં જઈ મારા બધા વાળ કપાવીને ટકો કરાવો છે.
શું? પૂર્વીના પપ્પા સાથે ઘરના સભ્યો પણ ચોંકી ઉઠ્યા અને મમ્મીએ તો રીતસર ખખડાવી નાખી અને કહ્યું કે પૂર્વી, તું ગાડી થઈ ગઈ છે કે શું? પૂર્વી, તું ગાડી થઈ ગઈ છે શું? છોકરી થઈને ટકો કરાવાતો હશે? પૂર્વીએ કહ્યું કે તમે મને ટકો કરાવવાની મંજૂરી નહીં આપો તો હું હવે જમીશ નહીં. બધાએ પૂર્વીને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ પૂર્વી એકની બે ના થઈ. આખરે પૂર્વીની જીદ આગળ પરિવારે ઝૂકવું પડ્યું અને માથે ટકો મુંડો કરાવી આપ્યો. મિત્રો, પ્રસંગને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બીજા દિવસે પૂર્વી ટકલા માથે મમ્મી પપ્પા સાથે સ્કૂલમાં જવા તૈયાર થઈ અને સ્કૂલના ઝાપા આગળ પહોંચી. ત્યાં જ સામેથી ટકલા માથાવાળો છોકરો દોડતો દોડતો તેની પાસે આવ્યો અને કહ્યું કે પૂર્વી ઊભી રહે, આપને સાથે સ્કૂલમાં જઈએ. પૂર્વીના મમ્મી પપ્પા કંઈ વિચારે તે પહેલા જ છોકરાની મમ્મી પણ એમની પાસે આવીને ઊભી રહી અને પૂર્વીના માથે હાથ ફેરવતા બોલી, પૂર્વી બેટા, તે આ શું કર્યું? પછી ભીની આંખે પૂર્વીના મમ્મી પપ્પા સામે જોયું અને એના દીકરા તરફ ઈશારો કરતા કહ્યું કે આ મારો દીકરો છે, એને લ્યુકેમિયા છે. એક રોગ આવે છે જેનું નામ છે લ્યુકેમિયા. એને લ્યુકેમિયા છે. દવાની આડઅસરથી એના બધા વાળ ખરી ગયા છે, એટલે તેને શાળાએ જવાની શરમ આવતી હતી. એટલું જ નહીં, તેને બીક પણ લાગતી હતી કે બધા એને ચીડવશે. પૂર્વી અને પરેશ સાચા દોસ્ત છે. પૂર્વી અને પરેશ એ બે સાચા દોસ્ત છે. 2 દિવસ પહેલા જ પૂર્વીએ પરેશને ખાતરી આપી હતી કે તું સોમવારે સ્કૂલે આવજે, અને કોઈ જ ચીડવશે નહીં. દોસ્તી માટે તમારી દીકરીએ આપેલી કુરબાની લાજવાબ છે. આ સંબંધ એટલે સ્વાર્થ વગરની સાચી દોસ્તી. મિત્રો, આ સંબંધ એટલે સ્વાર્થ વગરની સાચી દોસ્તી. આમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. મિત્રો, દોસ્તી એ હૈયાની ભાષા છે. તેને વચનમાં બાંધી શકાતી નથી, છતાં રિન્યુ કરવાની ખાતરી આપી શકાય છે. સ્વાર્થ વગર દોસ્તી નિભાવનાર જ સાચો દોસ્ત છે. માટે સાચો દોસ્ત બનવાનું અને સાચો દોસ્ત બનાવવાનું જરૂર જીવનમાં નક્કી કરશો. દોસ્ત અને દોસ્તી માટેના થોડા સુનેરી સુવાક્યો એ આપણે મિત્રો જોવાનો પ્રયત્ન કરીએ. મિત્રો મેળવવા સરળ છે, પરંતુ નિભાવવા મુશ્કેલ છે. મિત્રો તો ઘણા મળશે, હજારો, પણ એને નિભાવવા એ બહુ મુશ્કેલ બાબત છે. જે મિત્ર તમને સમજે છે એ જ તમારું સર્જન કરે છે. માટે હંમેશા મિત્રનું માન જાળવો. દોસ્તી જેવી કોઈ મજબૂત જંજીર નથી. સુખમાં મિત્રો આપણને ઓળખતા હોય છે અને દુઃખમાં આપણે મિત્રોને ઓળખીએ છીએ. તમારું કહ્યું માને તે સાચો મિત્ર નથી, પરંતુ તમારું હિત સાચવે તે જ ખરો મિત્ર છે. તમારી પાસે એક પણ સાચો મિત્ર હોય તો માનજો કે ભગવાને તમને તમારા હિસ્સા કરતા ઘણું વધારે આપ્યું છે. તમારા સ્વાર્થ કે તમારા અભિમાન ખાતર મિત્રને બદનામ કરશો નહીં. મિત્રને દુખી કરનાર
જીવનમાં ક્યારેય સુખી થતો નથી. મિત્રને દુખી કરનાર જીવનમાં ક્યારેય સુખી થતો નથી. મિત્રો અને મેડિસિન, દવા, મિત્રો અને મેડિસિન આપણા જીવનમાં લગભગ સરખો જ ભાગ ભજવે છે. કારણ કે બંને આપણા દુઃખ દર્દોને હળવા કરવાનું કામ કરે છે. પણ ફરક માત્ર એટલો જ છે કે મિત્રોની એક્સપાયર ડેટ હોતી નથી. દવાની એક્સપાયર ડેટ હોય પણ મિત્રોની એક્સપાયર ડેટ હોતી નથી. છેલ્લે બધા મિત્રોને ચેતન પટવાના જય જિનેન્દ્ર.